રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન. મિત્રો, હાલ જ જે પરીક્ષા પૂરી થઈ ગ્રેજ્યુએશન લેવલની એનટીપીસીની અંદર, એના અંદર રિઝનિંગમાં શું જોવા મળ્યું તો કે એમાં તારણો, કથન, નિષ્કર્ષ આ ટાઈપના જે પ્રશ્ન છે કેવા આવ્યા એને આપણે જરાક જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ હવે અંડર ગ્રેજ્યુએશનમાં રિઝનિંગની અંદર કઈ પેટર્ન આવી રહી છે એને અગાઉથી આપણે શીખી લઈએ. પ્રશ્નો વાંચીએ, વિધાન અને એના ઉપરથી તારણ છે. એક પ્રશ્ન એવો લઈએ, એક પ્રશ્ન પાછા કથન અને નિષ્કર્ષનો લઈએ. પહેલો પ્રશ્ન શું કહે છે તો કે વિધાન આપેલા છે બધી કાર બસ છે. વિધાન માટે પહેલાં કહી દો કે આમાં જે કંઈ માહિતી આપી છે ને એ ખોટી હોય સાચી હોય એમાં આપણે કોઈ પણ જાતનું તર્ક નથી કરવાનું, એને એક્સેપ્ટ કરવાની છે. એ જે કહે છે એને સમજી લેવાનું અને માની લેવાનું હોય છે. તો કે બધી જ કાર બસ છે, બધી બસ ટ્રક છે, કેટલીક બસ જહાજ છે. આવી આપણને એક ઇન્ફોર્મેશન શેર કરી છે અને સાથે નીચે પૂછ્યું છે કે તો હું આના ઉપરથી શું તારણ કાઢી શકું, શું હું એવું તારણ કાઢી શકું કે કેટલાક જહાજ કાર છે, બધા ટ્રક કાર છે. આની નીચે આપણને 4 ઓપ્શન જોવા મળે કે માત્ર પહેલું તારણ સાચું છે, માત્ર બીજું તારણ સાચું છે, પહેલું તારણ સાચું ને બીજું ખોટું છે, બીજું તારણ સાચું ને પેલું ખોટું છે. આવા 4 ઓપ્શન હોય છે. તો આ પ્રકારના પ્રશ્નો છે એને આપણે કેવી રીતે કરી શકીએ તો એના માટે આપણે એક નાનકડી આકૃતિની હેલ્પ લઈએ મિત્રો, જેથી કરીને આપણે કહી શકીએ કે આપેલું તારણ સાચું છે કે ખોટું છે. તો કેવી રીતે કરીશું? જે લખ્યું છે એ પ્રમાણે એક આકૃતિ બનાવીએ જેને કહેવાય છે બધી કાર બસ છે. એટલે કાર જે છે, હું એમ કહું કે આ એક કાર છે, ઓકે, આ કાર છે, એનો આખો ગ્રુપ છે અને એ શું છે તો કે બસ છે. એટલે કે બધી જ કારને આપણે બસની અંદર સમાવેશ કરી લીધો. એટલે હવે આ કારનું આખું ગ્રુપ છે ને બસની અંદર આવી ગયું. એટલે પેલું વાક્ય જે છે એને આપણે પૂર્ણ કર્યું. બીજું લખ્યું બધી બસ જે છે ને એ ટ્રક છે. એટલે આ તમામ બસ જે છે એને હું એક ટ્રકનું સર્કલ બનાવું અને આને કહી દઉં કે ભાઈ આ ટ્રક છે, તો ટ્રકની અંદર બસ આવી ગઈ. એટલે બધી જ બસ જે છે એ ટ્રક છે તો કે હા છે. એટલે આ વાક્યને પણ આપણે ન્યાય આપી દીધો. ત્રીજું વાક્ય છે કેટલીક બસ જહાજ છે. એટલે કે આ બસ જે છે એનો થોડોક ભાગ છે એ શું છે તો કે જો કેટલીક બસ જહાજ છે. એટલે કે આ બસનો જેટલો ભાગ છે એને આપણે જહાજ તરીકે દર્શાવી દઈએ. ઓકે, આટલું વાક્ય જે છે એ આપણે આકૃતિથી બનાવ્યું. હવે લખેલા તારણને વાંચી અને જોઈએ કે એ પ્રમાણેની સમાનતા બને છે. પેલું તારણ છે કેટલાક જહાજ કાર છે. હવે આ જહાજનો ભાગ છે, શું એ કારને ટચ થાય છે તો કે નથી થતો. એટલે પેલું જે આપણે તારણ છે એને આપણે ખોટું કહીશું. બીજું તારણ છે બધા ટ્રક કાર છે. હવે આ બધા જ ટ્રક છે એ કાર છે. તમને લાગે છે બધા ટ્રક કાર છે તો કે ના, ટ્રકની અંદરનો અમુક ભાગ જે છે એ બસનો છે. ઓકે, આ ટ્રકનો ભાગ જે છે એ સંપૂર્ણપણે ખાલી છે અને એ જહાજને પણ ટચ કરે છે. એટલે આ વાક્ય લખ્યું બધા ટ્રક કાર છે તો ના ભાઈ, બધા ટ્રક કાર નથી. તો આની નીચે 4 ઓપ્શનમાંથી આપણે એવું ઓપ્શન પસંદ કરીશું કે ના તો તારણ 1 સાચું છે કે ના તો તારણ બીજું સાચું છે, અથવા એવું ઓપ્શન હશે કે તારણ 1 અને તારણ 2 બંને ખોટા છે. મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ, બન્યા રહેજો વિડીયોમાં. પ્રશ્ન બીજાને પણ આપણે ન્યાય આપીએ. શું લખ્યું છે કથન અને નિષ્કર્ષ. પેલું હતું વિધાન અને એના તારણો. હવે આને પણ આપણે એ જ પ્રમાણે કરીએ. પેલું વાક્ય આપ્યું છે દરેક જામ છે એ બેડ છે. તો હવે આપણે એક જામ લખીએ છીએ. ઓકે, આ જામ છે એટલે કે દરેક જામ બેડ છે. તો આપણે એક બેડ માટે પણ સર્કલ બનાવી દઈએ અને લખીએ કે આ બેડ છે. એટલે પહેલા વાક્યને આપણે ન્યાય આપ્યો. બીજું કહે છે દરેક બેડ છે એ બોરી છે. એટલે આ બેડ જે છે દરેક બેડને આપણે શું કહીએ તો કે બોરી છે. ઓકે, એટલે બીજું વાક્ય છે એને પણ આપણે સરસ રીતે સમજી ગયા. પછી લખ્યું કોઈ પણ બોરી કેન નથી. એટલે આ બોરીનો ભાગ અને કેન એ બંને વચ્ચે કોઈ પણ જાતના રિલેશન નથી. એટલે કે બોરી અને કેન, આપણે કેનને એકદમ અલગ બનાવી દીધો. આ બંને વચ્ચે કોઈ પણ જાતના સંબંધો નથી. ઓકે, હવે આપણને શું આપ્યું છે નિષ્કર્ષ વાંચીએ. પેલું એમ કહે છે કોઈ જામ કેન નથી. આ જામ છે એ કેન તો કે હા. જો જામ અને કેનની વચ્ચે કોઈ પણ જાતના રિલેશન નથી, કારણ કે આ બંને જે છે એ જ દૂર છે, અલગ છે. તો આને રિલેશન ના હોય તો બેડને પણ ના હોય, બેડને પણ ના હોય તો જામને પણ રિલેશન ના હોય. એટલે પેલું વાક્ય જે છે નિષ્કર્ષમાં આપેલું સાચું છે. બીજું લઈએ, અમુક બોરી જામ છે. હવે આ બોરી છે અને આ જામ છે તો અમુક ભાગ કીધો. તો જો બોરી માટેનો ભાગ છે આ સંપૂર્ણ બોરીનો ભાગ છે અને બોરીની અંદર બેડ છે ને બેડની અંદર જ જામ છે. તો જામ જે છે એ આના અંદર જ સમાવેશ થાય છે બોરીની અંદર. એટલે બોરીનો આટલો ભાગ જે છે એ જામ તરીકે તમે ગણી શકો. એટલે એને લખ્યું છે અમુક, થોડુંક, આવું લખ્યો હોય શબ્દ તો એ અહીંયા બંને શબ્દ સાચા થશે. એટલે અમુક બોરી જામ છે તો કે હા, એ પણ વાક્ય સાચું છે. એટલે આપેલા 3 કથન ઉપરથી નીચેના બંને નિષ્કર્ષ જે છે એ સાચા છે મિત્રો.
આવા જ વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને તમને માહિતી સરસ લાગી હોય, ઇન્ફોર્મેટિવ લાગી હોય તો વિડીયોને લાઇક અચૂકથી કરજો. મળીએ છીએ આવા બીજા જ કોન્સેપ્ટની સાથે, અને સાથે હું નાના શોર્ટ વિડીયોની અંદર ઘણું બધું શીખવાડી રહ્યો છું. આપ જોવો છો કે નહીં? કોમેન્ટ કરજો મને કે આપ જોવો છો કે નહીં. મળીએ બીજા વિડીયોમાં.